નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાણીથી મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 2 એટલે કે સજીવોમાં વિવિધતા, જેનો અગાઉના 2 લેક્ચરમાં આપણે ઘણી ચર્ચા કરેલી છે। આજે આપણે જોવું છે કોષ્ટક 2.2। આની પહેલાંના લેક્ચરમાં આપણે કોષ્ટક 2.1 જોયેલું હતું અને આપણે થોડીક પ્રવૃત્તિ જોયેલી હતી, જેમાં આપણે શું કીધું હતું કે બાળકો છે એ નેચર વોક માટે જાય છે અને બાળકો નેચર વોક માટે જાય છે ત્યારે એ શું જોવે છે તો કે પહેલાં તો એ શેનું વર્ણન કરે છે, તે જોયેલા દરેક વૃક્ષોનું, બધા વૃક્ષોનું જોવે છે અને ત્યારબાદ આપણે જોવું છે કે હવે આ વોક દરમિયાન અથવા તમારા અગાઉના અનુભવોમાંથી તમે જોયેલા પ્રાણીની યાદી બનાવો। તેઓ ક્યાં રહે છે, તેઓ કયો ખોરાક ખાય છે તથા કઈ રીતે પ્રચલન એટલે કે હલનચલન। જો અહીંયા તમને પ્રચલન અને હલનચલન એક સમાન આપ્યું છે, પણ પ્રચલન અને હલનચલનમાં ફેરફાર શું છે તો કે પ્રચલન એટલે શું તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, એને શું કહેવાય છે, પ્રચલન કહેવાય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું। તેમજ હલનચલન એટલે શું તો કે કોઈ પણ વ્યક્તિ અથવા તો કોઈ પણ પ્રાણી છે એ એક જ જગ્યાએ રહી અને પોતાના અંગનું કોઈ હલનચલન કરે છે તો એને આપણે હલનચલન કહીએ છીએ। કોષ્ટક 2.2માં કહો તમારા માટે કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે। જો આપણને અલગ અલગ ઉદાહરણ આપેલા છે, પહેલાં તમને શું આપ્યું છે તો કે પ્રાણીના નામ અથવા તો સ્થાનિક નામ, કાગડો આપ્યું છે, તેઓ ક્યાં રહે છે તો કે વૃક્ષ ઉપર રહે છે, તે શું ખાય છે તો કે કયો ખોરાક ખાય છે તો કે જીવજંતુ ખાય છે, તેઓ જે રીતે પ્રચલન કરે છે તે તો કે પ્રચલન કરે મીન્સ કે તે હલનચલન કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તો કઈ રીતે જાય છે તો કે ઉડીને અથવા તો ચાલીને। અને અન્ય અવલોકનો અથવા તો અન્ય લક્ષણો તો કે એની ચાંચમાં નાની ડાળખી તણખલું લઈ જવી, એ તમે જોયું હોય તો કે કાગડા છે કે કોઈ ચકલી છે એ લોકો શું કરતા હોય તો કે પોતાની ચાંચમાં છે એ નાના તણખલા લઈ અને જાય અને બીજી જગ્યાએ અથવા તો કોઈ પણ જગ્યાએ શું કરે પોતાનો માળો બનાવતા હોય છે, જેના લીધે એ પોતાના માળામાં જે ઈંડા મૂકે છે ને રાખી શકે, તેના માટે પોતાના બચ્ચાને ત્યાં જન્મ આપી શકે। એવી રીતે જોઈએ બીજું આપણને શું આપેલું છે, કીડી આપેલી છે, તો કીડી છે એ શું તો કે જમીનમાં દર બનાવીને રહેતી હોય છે, ખોરાક તરીકે શું ખાય છે તો કે પર્ણ ખાય છે, બીજ ખાય છે અને જીવજંતુ ખાય છે। પ્રચલન કેવી રીતે કરશે, કીડી છે એ પ્રચલન કેવી રીતે કરતી હશે તો કે ચાલીને પ્રચલન કરતી હશે, કીડી છે એ કેવી રીતે ચાલીને પ્રચલન કરે છે। અને એના બીજા લક્ષણો કયા છે તો કે 6 પગ ધરાવે છે, કીડી કેટલા 6 પગ ધરાવતી હોય છે। ત્યારબાદ આપણને આપેલું છે ગાય, ગાય છે એ ક્યાં રહે છે તો ગાય છે એ જમીન પર રહે છે। જો આ છે કીડી એ જમીનમાં અંદર દર બનાવીને રહે અને આ જમીન પર રહેતી હોય છે અને તે ખોરાક શું ખાય છે તો કે ઘાસ અને પર્ણો ખાય છે। તેઓ પ્રચલન કઈ રીતે કરે છે તો કે ગાય પણ કેવી રીતે તો કે ચાલીને પ્રચલન કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ। પ્રચલનનો મિનિંગ શું છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, તો કે કેવી રીતે તો કે ચાલીને જાય છે। અને વિશિષ્ટ એના લક્ષણ તો કે આપણને ખબર હોય કે ગાયને શું હોય છે, 2 શિંગડા હોય છે, તો ગાયમાં આપણને શું દેખાય છે, શિંગડા દેખાય છે। ત્યારબાદ જોઈએ અન્યમાં તમે કોઈ પણ પ્રાણી અથવા તો પશુનું નામ તમારી રીતે લખી શકો છો। ત્યારબાદ જોઈએ તમે જોયેલા અને કોષ્ટક 2.2માં નોંધ કરેલા પ્રાણીમાં કઈ સમાનતાઓ અને તફાવતો છે। તમે જોયું હશે કે કેટલાક પ્રાણી જમીન પર રહે છે જ્યારે કેટલાક વૃક્ષ પર રહે છે, જેમ કે પ્રાણીઓ વૃક્ષ પર રહે છે, પક્ષીઓ વૃક્ષ પર રહે છે। જો કેટલાક પ્રાણીઓ છે તે જમીન પર રહે છે અને જે પ્રાણી છે જમીન પર રહે એને શું કહેવાય છે, જે પ્રાણીઓ જમીન પર રહે છે એને કહેવાય છે ભૂચર। અમુક આપણે શબ્દ છે અત્યારથી જ યાદ રાખીએ, જે પ્રાણી જમીન પર રહેવાય છે એને ભૂચર કહેવાય છે। જે પક્ષીઓ છે, પક્ષીઓ માટે એક શબ્દ છે વિહગ, હું અહીંયા શબ્દ લખું છું, પક્ષીઓ માટે શું હોય છે, વિહગ શબ્દ હોય છે, જે આકાશમાં ઉડતા હોય। જે પ્રાણીઓ જમીન પર રહે છે એને શું કહેવાય છે, ભૂચર કહેવાય છે। એવી રીતે આપણને કીધું છે માછલીઓ પાણીમાં રહે છે,
તો જે પાણીમાં રહે છે એના માટે કયો શબ્દ છે? જળચર. માછલીઓ પાણીમાં રહે છે એના માટે આપણે શું વાપરી શકીએ? જળચર પ્રાણી. અને દેડકા જેવા કેટલાક પ્રાણીઓ જમીન પર તેમજ પાણીમાં બંને જગ્યાએ રહે છે. દેડકો આપણને ખબર છે કે જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે, તો તેને આપણે શું કહીએ છીએ? તેને આપણે કહીએ છીએ ઉભયજીવી પ્રાણી. ઉભયજીવી પ્રાણી. ફરી એક વખત હું બોલું છું કે જે પ્રાણીઓ જમીન પર રહે છે એને ભૂચર પ્રાણી કહેવાય છે. કેટલાક છે એ વૃક્ષ પર રહે છે, જે પક્ષીઓ છે જેને આપણે વિહંગ કહીએ છીએ. માછલીઓ છે જે પાણીમાં રહે છે તેને આપણે શું કહીએ છીએ? માછલીઓ જે પાણીમાં રહે છે તેને જળચર. અને દેડકા જેવા પ્રાણી કે જે જમીન તેમજ પાણી બંનેમાં રહે છે તેને આપણે કહીએ છીએ ઉભયજીવી પ્રાણી. તો આવી રીતે પ્રાણીઓ વિવિધ પ્રકારનો ખોરાક લે છે અને પ્રચલનની રીત પણ કેવી છે? જુદી જુદી છે. જુદી જુદી રીતે પ્રચલન કરે છે. મીન્સ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેવી અલગ અલગ રીતનો ઉપયોગ કરે છે. તમે અવલોકન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓના રેખાચિત્ર તમારી નોટબુકમાં દોરો અથવા વિવિધ પર્ણો, પુષ્પો અને પ્રાણીઓના પીછાની સંગ્રહ પોથથી તૈયાર કરો. તેમના વિશે તમે એકત્રિત કરેલી તમામ માહિતીની નોંધ કરો. ત્યારબાદ જોઈએ પેજ નંબર 13 પર. પેજ નંબર 13માં આપણે જોઈએ શાળાએ જતા આવતા તમારી આસપાસના વાતાવરણનું અવલોકન કરો અને વનસ્પતિ તથા પ્રાણીઓની વિવિધતા જુઓ. તમે અગાઉ કોષ્ટક 2.1 અને 2.2ની યાદીમાં દર્શાવ્યું ન હોય તેવી વનસ્પતિ કે પ્રાણીનું નામ ઉમેરો. જો આપણને શું કહે છે કે આપણી આજુબાજુના બધા જ વાતાવરણનું આપણે અવલોકન કરવાનું છે અને વનસ્પતિ અને પ્રાણીની વિવિધતા જોવાની છે. પ્રવૃત્તિ 2.2 જોઈએ. ચાલો પ્રોત્સાહન આપીએ. 30 સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો અને જેનું તમે ખૂબ જ નજીકથી અવલોકન કર્યું હોય તથા તમને સૌથી વધુ ગમ્યું હોય તેવી એક વનસ્પતિ અને એક પ્રાણી વિશે વિચારો. હવે તમારામાંથી દરેક વિદ્યાર્થી પોતે વિચારેલી વનસ્પતિ અને પ્રાણીનું ચિત્ર બ્લેકબોર્ડ પર દોરી શકે છે. દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણી વિશે તમારું અવલોકન શું છે? જો આપણને શું કહે છે કે 30 સેકન્ડ માટે આપણે આપણી આંખ બંધ કરવાની છે અને આપણે જે બધા પ્રાણી વનસ્પતિ જોયા છે તેના વિશે આપણે વિચારવાનું છે અને આપણે વિચારેલી વનસ્પતિ કે પ્રાણીનું ચિત્ર આપણે શું કરવાનું છે? 30 સેકન્ડ બાદ આંખ ખોલી અને બ્લેકબોર્ડ પર દોરવાનું છે. દોરવામાં આવેલ વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓ વિશે તમારું અવલોકન શું છે? આપણે જે વનસ્પતિ કે પ્રાણીનું ચિત્ર બ્લેકબોર્ડ પર દોર્યું છે તેના વિશે આપણે શું અવલોકન કર્યું? મીન્સ કે આપણે એના વિશે શું જોયું છે? આપણે એનામાં કઈ લાક્ષણિકતા જોઈ છે તે આપણે કહેવાની છે. વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓના કેટલાક ચિત્રો દોરવામાં આવ્યા છે. જો અહીંયા આપણને દેખાય છે કે આ બ્લેકબોર્ડ છે એના ઉપર બધાએ પોતપોતાએ જે પ્રાણી જોયા, કોઈ કે મોર જોયો તો મોર દોરેલો છે, કોઈ કે કાચબો દોરેલો છે, કોઈ કે સસલું દોરેલું છે, કોઈ કે અહીંયા પોપટ દોરેલો છે. એવી રીતે અલગ અલગ વનસ્પતિ પણ દોરી છે. તો બધાએ જે વનસ્પતિ જોઈ હોય અથવા તો જે પ્રાણી જોયા હોય તે બ્લેકબોર્ડ પર દોરેલા છે. વર્ગના બધા વિદ્યાર્થીઓ દ્વારા બ્લેકબોર્ડ પર વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીના કેટલાક ચિત્રો દોરવામાં આવ્યા છે. શું તમને લાગે છે કે બ્લેકબોર્ડ પર દોરેલી વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરાંત પણ ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ હોઈ શકે છે? જો અહીંયા આપણે જેટલી બ્લેકબોર્ડ પર આકૃતિ દોરી છે એના સિવાય પણ વનસ્પતિ અને પ્રાણી હોઈ શકે છે? તો હા, આપણો જવાબ શું આવશે? બિલકુલ હા આવશે, કારણ કે આ સિવાય પણ ઘણી વનસ્પતિ અને પ્રાણીઓ છે એ હોઈ શકે છે. કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી. જો અહીંયાથી તમને જૈવ વિવિધતાની વ્યાખ્યા પૂછાઈ શકે છે. અહીંયા તમને જૈવ વિવિધતાની વ્યાખ્યા આપેલી છે. કોઈ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ, પ્રાણીઓ તે પ્રદેશની જૈવ વિવિધતા છે. જૈવ વિવિધતા છે શું? બાયોડાયવર્સિટી એટલે શું છે? તો કે કોઈ ચોક્કસ પ્રદેશ, મીન્સ કે તમે ચલો પર્વતીય પ્રદેશમાં જાઓ છો તો પર્વતીય પ્રદેશમાં જોવા મળતી વનસ્પતિ. હું તમને એક બે એક્ઝામ્પલ આપું છું કે પર્વતીય પ્રદેશમાં જશો તો ત્યાં આપણને ઓક, પાઇન, દેવદાર નામની વનસ્પતિ જોવા મળશે. ઓક છે, પાઇન છે, દેવદાર છે,
એવી વનસ્પતિ આપણને જોવા મળશે। તેમજ આપણને બીજું પ્રાણીમાં કયા કયા તો કે હિમચિત્તો છે, પછી તો પર્વતીય બકઈ છે, એવા બધા પ્રાણી જોવા મળશે। તો આવા પ્રાણી અને આ વનસ્પતિ એ પર્વતીય પ્રદેશની શું કહેવાય જૈવ વિવિધતા કહેવાય છે। એવી રીતે તમે રણ પ્રદેશની જૈવ વિવિધતા તો કે કોઈ પણ ચોક્કસ પ્રદેશમાં જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણી તે પ્રદેશની શું છે જૈવ વિવિધતા છે। ચલો આજનું જે આપણું કામકાજ છે એ અહીં સુધી રાખીએ। ફરી મળીશું આવતા લેક્ચરમાં પેજ નંબર 14 સાથે। ત્યાં આપણે ફરીથી આ જ પાઠને કન્ટિન્યુ કરશું। આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું આવતા લેક્ચરમાં આ જ પાઠને કન્ટિન્યુ કરીને। ત્યાં સુધી મને રજા આપો, અને જો તમે અગાઉના લેક્ચર ન જોયા હોય તો એક વખત ત્યાં જઈને જોઈ શકો છો।